આજે શ્યામ કે ટિફિનમાં મારે રીંગણાનું શાક ને રોટલી લઈ જાવી છે એટલે મમ્મી તાજા કૂણા રીંગણા તોડી આવ્યા અને હું રીંગણા સુધારું છું. પછી તો પેલીમાં તેલ મૂકી લસણવાળી ચટણી નાખી દીધી, એમાં નાખ્યું જીરું ને શાક વઘારી નાખ્યું. પછી બધા મસાલા નાખી દીધા, પાણી પણ નાખી દીધું અને શાક લઈને બહાર આવી ગઈ. ત્યાં સુધીમાં મમ્મીએ ચૂલો પેટાવી રાખ્યો હતો એટલે ચૂલા ઉપર શાક મૂકી દીધું. પછી હું પાછી અંદર આવી ગઈ ને રોટલી બનાવી નાખી. મમ્મી બહાર શાકનું ધ્યાન રાખે છે અને મમ્મી જોઉં કેવી રીતે હાથેથી છીબું ઉચકાવી લે. હજી શાક બનવાની વાર છે ત્યાં સુધીમાં મેં કીધું પાલક તોડી લઉં. પછી પાલક ઝીણી ઝીણી સુધારી નાખી. તમને પણ કાચી પાલક ભાવે કે શ્યામની જેમ કમેન્ટ કરો. મને તો ન ભાવે, શાક જ ભાવે હો. હાલો શાક બની ગયું છે, મમ્મી શાક લઈને આવી ગયા. શ્યામે કીધું તું વધારે ધાણાભાજી નાખજે, તો જાજી બધી ધાણાભાજી સુધારીને નાખી દીધી ને કામાક્ષી જાગીને સીધી મોજા કાઢી નાખે. મમ્મી પછી બાજરાના લોટનો શીરો બનાવતા હતા, એમાં કાટલું પાવડર ને ટોપરું ને એ બધું પણ નાખ્યું છે. પછી મને ભૂખ લાગી હતી તો મેં શાક ને રોટલી ખાઈ લીધા ને હવે મને રીંગણાનું શાક ભાવવા માંડ્યું છે. એમાંય ચૂલે બનાવેલું હોય તો બહુ જ મીઠું લાગે. પછી મમ્મીએ બનાવેલો થોડોક શીરો પણ ખાધો ને અચાનક યાદ આવ્યું કાલ રાતના કપડાં ધોઈ નાખ્યા હતા મશીનમાં. શ્યામે ઓલી સ્પ્રિંગ ફિટ કર્યા પછી તો ડ્રાયરમાં એમનેમ પડ્યા છે હજી. ફટાફટ પછી મશીનમાંથી કપડાં કાઢ્યા, ઝાપટી ઝાપટીને બધાય કપડાં સૂકવી દીધા. આજે પપ્પા નથી તો શ્યામને મંદિરમાં આરતી કરવા જવાનું છે એટલે એ ફૂલ તોડે છે ને પપ્પા નથી એટલે કામાક્ષીને પણ આંગણવાડીએ રજા, ઈ ઘરે ભણે છે. હવે મારે બનાવવાની છે ધાણાભાજી ને મરચાની ચટણી, પણ દેશી રીતે. મિક્સરમાં બનાવેલી ચટણી કરતા આ ખાંડણીમાં ખાંડીને બનાવેલ ચટણીનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. બહાર તડકે બેઠા બેઠા મેં ચટણી બનાવી નાખી, પછી બાંધી લીધો લોટ ને આજે એક અલગ જ કોમ્બિનેશન બટેટા ને સરગવાની સિંગનું શાક બનાવ્યું. જમીને પછી ફ્રી થઈને બહાર બેઠા હતા તો પપ્પા અને હિતુભાઈ ને હેતવી ને એ લોકો બધા આવી ગયા. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઇબ.